વાલા મિત્રો, જ્યારે સમય સાથે સમસ્યા વધતી જાય ત્યારે આપણને ખબર નથી હોતી કે શું કરવું, પણ ત્યારે ઈશ્વરનું વચન આપણને શું કરવું જોઈએ તે જાણવામાં મદદ કરે છે. જો તમે પણ જાણવા માંગતા હો તો ઈશ્વરના વચનને વાંચો. आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મહાન રાજા સુલેમાને સભા શિક્ષક 2:22 અને 23 જીવનનું સત્ય આ રીતે વ્યક્ત કર્યું હતું. પૃથ્વી પર સખત મહેનત કરવાથી માણસને શું ફળ મળે છે? કેમ કે તેના સર્વ દિવસો સુખમય અને તેનો પરિશ્રમ દુઃખરૂપ છે. રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. આ આપણા જીવનનું સત્ય છે. આપણામાંથી ઘણા લોકો જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે. જ્યાં સુધી આપણે ઈશ્વરને જાણીશું નહીં ત્યાં સુધી આપણે જીવનને સમજી શકીશું નહીં. કારણ કે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે. હકીકતમાં ઈશ્વર જ આપણા જીવનના નિર્દેશક છે. ઈશ્વરનું સત્ય વચન આપણને અય્યુબના જીવન દ્વારા આપણા જીવન વિશે જાણવા માંગે છે. ઈશ્વર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે અને આપણે દુનિયામાં કેવી રીતે સાવચેત રહેવું જોઈએ. આજે આપણે અય્યુબ 2:1-13 કલમોનો અભ્યાસ કરીશું. તીવ્ર શારીરિક દુઃખ હોવા છતાં અય્યુબ ઈશ્વર પરના વિશ્વાસમાં અડગ રહ્યા. ઈશ્વરના સાર્વભૌમત્વમાં અદમ્ય વિશ્વાસ દર્શાવ્યો. આ વાત યાદ અપાવે છે કે પરીક્ષણો અને વિપત્તિઓનો સામનો કરતી વખતે આપણો વિશ્વાસ ટકી શકે છે અને મજબૂત પણ થઈ શકે છે. અય્યુબની વાત આપણને ઈશ્વરની યોજનામાં વિશ્વાસ રાખવા તથા સુખ અને દુઃખ બંનેને જીવનના ભાગો તરીકે સ્વીકારવા પ્રેરણા આપે છે. તો ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, તમારી પાસે જો બાઇબલ હોય તો કૃપા કરીને અય્યુબનું પુસ્તક 2 અધ્યાય તમારી સમક્ષ ખુલ્લો કરો. અહીં પહેલી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે એક દિવસે દેવદૂતો ફરીને યહોવાની હજુરમાં હાજર થયા. તેઓની સાથે શૈતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. હવે અય્યુબના પુસ્તકના પહેલા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં આપણે પ્રથમ વખત શૈતાનને સ્વર્ગમાં ઉપસ્થિત થતો જોયો હતો મિત્ર. હવે આ બીજા અધ્યાયની પહેલી કલમ પ્રમાણે શૈતાન એવી જ રીતે બીજી વખત સ્વર્ગમાં દેવદૂતોની સાથે પાછો હાજર થાય છે. ઈશ્વરના દૂતો સ્વર્ગમાં સમયસર અને નિયમિત રીતે પોતાના અહેવાલો ઈશ્વરને આપે છે. દેવદૂતોએ ઈશ્વરને પોતાના અહેવાલો આપવા પડે છે. યાદ રાખો મિત્ર, મારે અને તમારે પણ એક દિવસ ઈશ્વર સમક્ષ ઊભા રહીને આપણો હિસાબ આપવો પડશે. ઈશ્વર છે, તેથી આપણે સ્વચ્છંદી જીવન જીવી શકતા નથી મિત્ર. હવે જ્યારે સ્વર્ગમાં દેવદૂતોએ ઈશ્વરને પોતાનો અહેવાલ આપ્યો ત્યારે શૈતાને પણ પોતાના કાર્ય વિશે જણાવ્યું. શૈતાને પણ ઈશ્વર સમક્ષ ઊભા રહીને પોતાની હિલચાલની ઈશ્વરને જાણ કરવી પડે છે.
જો કે ઈશ્વર તો સર્વજ્ઞ છે, એમ છતાં પણ શૈતાન માટે આ બંધન છે. શૈતાન અયુબને જે કંઈ કરવા માંગે છે તે તેણે પ્રથમ ઈશ્વરને જણાવવું પડે છે, અને ઈશ્વરની પરવાનગી લીધા વગર શૈતાન ઈશ્વરના બાળકને કંઈ જ કરી શકતો નથી. હવે બીજી અને ત્રીજી કલમ જોઈએ આપણે. લખ્યું છે અહીંયા કે યહોવાએ શૈતાનને પૂછ્યું કે તું ક્યાં જઈને આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. યહોવાએ શૈતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ પ્રમાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો કે તેને વિના કારણ પાયમાલ કરવાને તે મને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. શૈતાનનું કાર્ય અત્યારે પૃથ્વી પર ફરતા ફરવાનું અને ઈશ્વરના બાળકોને પરેશાન કરવાનું છે. મિત્ર, ઈશ્વર ફરીથી અયુબની નિર્દોષતા તરફ અને તેના અડગ વિશ્વાસ તરફ શૈતાનનું ધ્યાન દોરે છે. શૈતાને કોઈ પણ કારણ વગર અયુબને પાયમાલ કરી દીધો. શૈતાન અયુબને બને એ રીતે ઈશ્વરથી દૂર લઈ જવા માંગે છે. પરંતુ તમે જુઓ, અયુબ તો પોતાની મુશ્કેલીમાં, પોતાની મુસીબતમાં ઈશ્વરથી વધારે ને વધારે પાસે રહે છે. મિત્ર, ઈશ્વર તેમની ઉપર વિશ્વાસ રાખનારનું કદી જ અહિત કરતા નથી. હા, જો ઈશ્વર ઉપર વિશ્વાસ કરતી વ્યક્તિ ઈશ્વરના માર્ગમાં ન ચાલે તો તેને માર્ગ ઉપર લાવવા માટે ઈશ્વર શિસ્ત જરૂર શીખવે. પરંતુ અયુબના જીવનમાં તો એવી કોઈ બાબતની જરૂર જ નથી કે જેને લીધે અયુબને ઈશ્વરે શિસ્તમાં લાવવો પડે. અયુબના જીવનમાં આવેલા ઝંઝાવાત પાછળ શૈતાનનો હાથ હતો. શૈતાન જે કંઈ કરી રહ્યો હતો તેનો ખ્યાલ અયુબને અને તેના જમાનાના લોકોને નહોતો. એવો ખ્યાલ કે શૈતાન જેવી કોઈ વ્યક્તિ છે અને શૈતાન આ રીતે ઈશ્વરના સંતાનને પરેશાન કરી શકે છે, એવો કોઈ ખ્યાલ નહોતો. હવે આપણે જોયું એ પ્રમાણે ઈશ્વર અને શૈતાન વચ્ચે વાર્તાલાપ ચાલે છે, અને ઈશ્વર ફરીથી શૈતાનનું ધ્યાન અયુબની ઈશ્વર પરાયણતા તરફ ખેંચે છે. હવે આવા સમયે શૈતાન શું કરે છે અને શું કહે છે એ તમે જુઓ. 4 થી 6 કલમો, અયુબનું પુસ્તક 2 અધ્યાય. શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે ચામડીને બદલે ચામડી. હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે, પણ તારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોડે ચડીને તને શાપ દેશે. યહોવાએ શૈતાનને કહ્યું કે જો તે તારા હાથમાં છે, ફક્ત તેનો જીવ બચાવજે. તમે જુઓ મિત્ર, શૈતાન આપણા વિશે બધું જ જાણે છે. આપણા જીવનોમાં રહેલા જે કંઈ નબળાઈઓ હોય છે, ઉણપો હોય છે, એ બધાની શૈતાનને ખબર હોય છે. આપણે લડાઈ લડવાનું બખ્તર પહેરવ્યું હોય, પણ એમાં એક નાનું કાણું માત્ર કે છિદ્ર માત્ર હોય ને, તો શૈતાનની જાણમાં એ છિદ્ર અથવા એ કાણું હોય છે મિત્ર. અને એ જ જગ્યાએ શૈતાન પ્રહાર કરે છે, જેથી આપણે પીછેહટ કરીએ. પરંતુ ઈશ્વરે આપણને એક અભય વરદાન આપ્યું છે મિત્ર. તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીને લખેલો પહેલો પત્ર છે, એના 10મા અધ્યાયની 13મી કલમ જુઓ. કેટલું અભય વરદાન! કરંથવાસીને લખેલો પહેલો પત્ર, એનો 10મો અધ્યાય 13મી કલમ જુઓ. લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ કસોટી થતી નથી, કારણ ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની કસોટી તમારા પર આવવા દેશે નહીં. જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે. છે ને અદ્ભુત વચન? કેટલું બધું અભય વરદાન! આપણે તો મિત્ર ઈશ્વરના પક્ષમાં ઊભા રહીએ ત્યારે આપણાથી સહન ન થઈ શકે એવું પરીક્ષણ ઈશ્વર આપણા ઉપર આવવા દેતા નથી ને, એટલા માટે આપણે હંમેશા ઈશ્વરના પક્ષમાં જ ઊભા રહેવાની જરૂર છે. ઈશ્વરને જ વળગી રહેવાની જરૂર હોય છે. 7મી અને 8મી કલમ જુઓ. પછી યહોવાની હજુરમાંથી નીકળીને શૈતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખજાડવા સારું રાખમાં બેઠો. આ તો અસહ્ય બાબત છે મિત્ર, અકલ્પ્ય એવી બાબત. કેવી રીતે સહન થાય? શૈતાન ઈશ્વરની પરવાનગી વગર ઈશ્વરના બાળકને સ્પર્શી શકતો નથી. એ બાબત આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે. આ 7મી કલમ અને 8મી કલમમાં પણ એ જ પ્રતિપાદિત થાય છે કે ઈશ્વરના સંતાનને હેરાન કરનાર ઈશ્વર નહીં પણ શૈતાન છે.
શૈતાન અયુબનું કપરું પરીક્ષણ કરી રહ્યો છે. અયુબને શૈતાને આર્થિક રીતે પછાડીને પાયમાલ કરી નાખ્યો અને હવે કૌટુંબિક રીતે એને પાયમાલ કરી નાખ્યો. એ પછી અને હવે તમે જુઓ, શૈતાન અયુબને શારીરિક રીતે અસહ્ય વેદના આપી રહ્યો છે. ખરું કહું તો મિત્ર, સમગ્ર બાઇબલમાં અયુબનું પાત્ર એક મહાન પડકાર રૂપ, દિલાસા રૂપ, આશાના કિરણ રૂપ અને ઈશ્વર ઉપરના વિશ્વાસમાં વૃદ્ધિ કરવા માટે બેમિસાલ અને અજોડ એવું પાત્ર છે. અયુબનું પાત્ર સૌ પ્રથમ બાબત વ્યક્તિગત રીતે મને એ જોવા મળે છે મિત્ર, કે સમગ્ર બાઇબલમાં ખુદ ઈશ્વર પોતે અયુબ વિશે સાક્ષી આપે છે અને એ પણ ખુદ શૈતાન સામે સાક્ષી આપે છે. આમાં તમે વિચાર કરો મિત્ર, કે ઈશ્વરનો કેટલો બધો અદ્ભુત મહિમા થાય છે. અંગત રીતે હું માનું છું મિત્ર કે વિશ્વાસીના જીવનમાં પૃથ્વી પર ઈશ્વરની જો કોઈ મોટામાં મોટી આશીષ હોય તો એ ઈશ્વરના પક્ષમાં ઊભા રહેવાને કારણે ઈશ્વરના મહિમાર્થે આવતી મુશ્કેલી, ઝંઝાવાતો અને કસોટી છે. એ ઈશ્વરના વિશ્વાસી જીવનમાં આવતા મહા મોટા આશીર્વાદો છે. ઈશ્વરના મહિમાર્થે, ઈશ્વરના મહિમાર્થે. જરા વિચાર કરો મિત્ર, મારા જીવનથી, મારી કસોટીથી સમગ્ર સૃષ્ટિના સર્જનહારનો મહિમા થાય, એ કેટલું બધું અણમોલ અને અદ્ભુત અહોભાગ્ય કહેવાય. આમાં પણ કલ્યાણ તો વિશ્વાસીનું જ થાય છે. અયુબના આખા પુસ્તકના અભ્યાસથી તાત્પર્ય એ નીકળે છે કે અયુબના જીવનમાં જે કંઈ બન્યું એ અયુબના કલ્યાણ માટે હતું, અયુબના હિત માટે હતું. શૈતાન તો અયુબનું અહિત કરવા માંગતો હતો, પણ ઈશ્વરે શૈતાનની ભૂંડાઈને અયુબના કલ્યાણમાં ફેરવી નાખી. મિત્ર, ઈશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મારે અને તમારે ઘણી બધી વાર મરણકારક, ચામડી ખેંચાઈ જાય એવી પરિસ્થિતિમાંથી ગુજરવું પડશે, પણ ત્યાં જ આપણું વાસ્તવિક અને અસલી માણસપણું જોવા મળે છે. કટોકટી ભર્યા સમયમાં ઈશ્વર પ્રત્યેનું આપણું વલણ કેવું હોય છે. यहोवा मुझ आधार, देव यहोवा मुझ आधार, तुझ बिन जग मां हूँ लाचार, मुझ पर तारी प्रीति वधार, देव यहोवा આપણે અયુબના પુસ્તકના બીજા અધ્યાયમાં આગળ વધીએ અને હવે એની 9મી અને 10મી કલમ જોઈએ. અહીં લખ્યું છે, ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું, અયુબને એની પત્નીએ કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. અરે દેવને શાપ આપ અને મરી જા. પણ અયુબે પોતાની પત્નીને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. મારા મિત્ર, મારી તમને નમ્ર વિનંતી છે કે આ 10મી કલમના ઉત્તરાર્ધ નીચે તમે તમારા બાઇબલમાં લીટી દોરી લો. ખૂબ અદ્ભુત એવું સનાતન સત્ય અયુબ અહીંયા રજૂ કરે છે કે શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? કેટલી બધી અદ્ભુત એવી ભાવના, કેટલો બધો અડગ એવો વિશ્વાસ ઈશ્વર ઉપર. આ જ અધ્યાયની આ કલમો આપણે જોઈએ છે. તમે જુઓ, અયુબના શરીરમાં અસહ્ય વેદના અને ત્રાસજનક ખુજલી ઉત્પન્ન થઈ છે. શરીરનો કોઈ ભાગ એની પીડા વગરનો નથી. અને શૈતાન હવે તેની પત્નીનો પણ ઉપયોગ કરે છે. અયુબની પત્નીનો ઉપયોગ કરે છે એને મેણા મારવા માટે. ખુદ એની પત્ની જ અયુબને ઈશ્વરને શાપ આપીને મરી જવા પ્રેરણા આપે છે. અયુબની પત્ની પણ અયુબના દુઃખને સમજી શકતી નથી, કે અયુબના પક્ષમાં ઊભી રહેતી નથી, કે અયુબને દિલાસાજનક વચનો કહેતી નથી. પણ 10મી કલમમાં જણાવ્યા પ્રમાણે
અયુબે પોતાની જીભે કે પોતાના કૃત્યથી ઈશ્વર વિરુદ્ધ પાપ ના જ કર્યું. આ કેટલો બધો મહાન માણસ છે મિત્ર, તમે જરા વિચાર કરો. માત્ર ઈશ્વરને જ આધીન, એનું કોઈ રહ્યું નહીં. હવે એની પત્ની પણ એની નથી રહી, અને એમ છતાં અયુબ એના સર્જનહારને શાપ દેતો નથી મિત્ર. અયુબે કોઈ જ પાપ કર્યું નહીં. દુઃખ અને વેદના પ્રત્યેનો તમારો હવે કેવો અભિગમ રહેશે મિત્ર? મુશ્કેલીમાં, મુસીબતમાં ઈશ્વર પ્રત્યેનું તમારું વલણ કેવું હોય છે? હવે આપણને અયુબના 3 મિત્રો વિશે જણાવવામાં આવ્યું છે. હવે મિત્ર આપણે તેમના વિશે જાણવું રહ્યું. અયુબનો પ્રથમ મિત્ર છે અલીફાઝ તેમાની. તેમાની એસાવનો પૌત્ર હતો. એ પછી બિલદાદ શુહી, એ શુઆહ નામનો ઇબ્રાહીમનો પુત્ર હતો. અને ત્રીજો જે મિત્ર છે અયુબનો એ ઓફાર નામાની, એ ઉત્તર અરબનો વતની હતો. હવે આ 3 મિત્રો અયુબના દુઃખમાં દિલાસો આપવા અને એની સાથે શોક કરવા આવ્યા હતા. આ અયુબના 3 મિત્રો અયુબના જીવનના જે વિપત્તિ આવી પડી હતી ત્યાં સુધી સાચા મિત્રો હતા. પણ અયુબના જીવનમાં આવી પડેલી મુસીબતને લીધે તેઓ અયુબથી હવે દૂર જાય છે. અયુબ પ્રત્યે ખોટી ગેરસમજણ ઊભી કરે છે. આ અયુબના 3 મિત્રો ઈશ્વરને અને ઈશ્વરે શા માટે અયુબને માટે આવું થવા દીધું એ જાણતા નથી હોતા. આજે આપણે પણ મિત્ર બીજાઓના જીવનમાં થતી અમુક બાબતો વિશે કહેવા સંબંધી સાવચેત રહેવાની જરૂર છે. કોઈના ઘરમાં કે કોઈના જીવનમાં કોઈ વિપત્તિ આવી પડે, અણબનાવ બને, ત્યારે આપણે એમ કહી શકતા નથી કે એ તો ફલાણા કારણને લીધે ઈશ્વરે એવું થવા દીધું, એના જીવનમાં કશું પાપ હશે એટલા માટે. ના મિત્ર, ના. આપણે સામેની વ્યક્તિ માટે કોઈ જ પણ પ્રકારનો અભિપ્રાય કે મંતવ્ય રજૂ કરી શકીએ નહીં. 12મી અને 13મી કલમ આગળ જોઈશું. અયુબનું પુસ્તક 2 અધ્યાય 12મી અને 13મી કલમ. અહીં લખવામાં આવ્યું છે, જ્યારે તેઓએ તેને દૂરથી જોયો અને તેને ઓળખ્યો પણ નહીં, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા અને દરેકે પોતાનો જામો ફાડ્યો અને આકાશ તરફ જોઈને પોતાના માથા પર ધૂળ નાખી. તેઓ 7 દિવસ તથા 7 રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુઃખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહીં. એના 3 મિત્રો અલીફાઝ તેમાની, બિલદાદ શુહી, સોફાર નામાંથી, આ 3 મિત્રો એના ઘરે આવ્યા. અયુબના આ 3 મિત્રોએ અયુબના જીવનમાં બનેલી દુર્ઘટના વિશે સાંભળ્યું હતું. એમ છતાં આ લોકોને એવી કલ્પના નહોતી કે અયુબને આટલી બધી ખરાબ દુર્દશા થઈ હશે, આટલી બધી ખરાબ. જ્યારે આ મિત્રો છેલ્લી વખતે અયુબને મળ્યા હતા ત્યારે અયુબનું ઘર કેટલું બધું સુંદર હતું, કેટલું બધું અદ્ભુત હતું, અને તેના બધા જ બાળકો ત્યાં હાજર હતા. આ મિત્રોએ અયુબની જાહો જલાલી જોઈ હતી. આખા દેશમાં એને મળતા માન મર્તબા વિશે એમણે જાણ્યું હતું. આ અયુબના મિત્રોના મનમાં હતું કે અયુબ તેના ઘરમાં તો હશે જ હશે, શારીરિક રીતે તો એ સ્વસ્થ હશે જ. પરંતુ જ્યારે તેઓએ અયુબને નજરો નજર જોયો ત્યારે તેઓ રડી પડ્યા. અયુબ તો ખૂબ જ દયાજનક હાલતમાં રાખના ઢગલા ઉપર બેઠો હતો, અને અયુબની પાસે કશું જ રહ્યું નહોતું. રાખના ઢગલા ઉપર બેઠો બેઠો એક ઠીકરા વડે એ પોતાનું શરીર ખજવાડી રહ્યો હતો. આ અયુબના મિત્રો રડી પડ્યા. 7 દિવસ 7 રાત ચૂપચાપ એની પાસે બેસી રહ્યા. જોકે અયુબના મિત્રો સતત 7 દિવસ સુધી અયુબની પાસે શોક કરતા બેસી રહ્યા, પણ એક પણ દિલાસાજનક શબ્દ તેઓ અયુબને કહી શક્યા નહીં. આની પાછળના કારણો કયા હતા? પહેલી બાબત એ હતી કે એ લોકો ઈશ્વરને ઓળખતા નહોતા. બીજી બાબત હતી કે એ લોકો અયુબને ઓળખતા નહોતા સાચા અર્થમાં. ઈશ્વરને સાચા અર્થમાં નહોતા ઓળખતા, અયુબને સાચા અર્થમાં નહોતા ઓળખતા. ત્રીજી બાબત એ હતી કે એ લોકો પોતાની જાતોને સાચા અર્થમાં ઓળખતા નહોતા. જો અયુબે ફરીથી તેના અગાઉના સ્થાને આવવું છે તો તેણે ઈશ્વર સાથે સીધું કરી લેવાની જરૂર છે. અને 7 દિવસની ચૂપકીદી પછીથી એ 3 મિત્રો વારાફરથી અયુબને એક જ વાત કહેવા માંગે છે, અરે અયુબ, હવે તારી
અસલિયત બહાર આવી ગઈ છે. બહારથી તો તું બહુ જ સારો દેખાતો હતો, ઈશ્વરના ભક્ત જેવો દેખાતો હતો, પણ તારા જીવનમાં તો પાપ હતું, પાપ. તારા પાપનો ઘડો ભરાઈ ગયો અને એટલા માટે ઈશ્વરે તારી આવી દુર્દશા કરી છે. આ અમે જાણીએ છીએ. અયુબના 3 મિત્રોનું આવું વલણ હતું. અયુબ દુઃખ યાતના સહન કરી શકે છે, પણ પોતાની ઉપર આવેલા ખોટા આક્ષેપો એ કેવી રીતે સહન કરી શકે? અને એટલે જ ત્યાં વાર્તાલાપ શરૂ થાય છે અયુબ અને તેના મિત્રો વચ્ચે. આપણે જોયું છે મિત્ર કે અયુબની ભયંકર કસોટી લેવાઈ રહી છે. શૈતાને ઈશ્વરને અયુબની ઈશ્વર પરાયણતા પર પડકાર ફેંક્યો છે. અયુબ નિર્દોષ છે. અયુબ ઈશ્વર અને શૈતાન વચ્ચે શી વાતચીત થઈ છે તે જાણતો નથી. અયુબની અઢળક સંપત્તિ છીનવાઈ ગઈ છે, પણ અયુબનો આધાર તો ઈશ્વર જ હતા મિત્ર. એના બાળકો પણ મૃત્યુ પામ્યા છે. એની પત્ની પણ એના પક્ષમાં રહી નથી. એના મિત્રો પણ એની વિરુદ્ધ એના ઉપર આક્ષેપો મૂકતા હશે. એના મિત્રો અયુબ ઉપર આક્ષેપો, ખોટા આક્ષેપો મૂકે છે. કોઈ જ એની પાસે નથી, માત્ર ઈશ્વર. અયુબનો આધાર તો માત્ર ઈશ્વર જ છે મિત્ર. અને ત્યારબાદ અયુબના જે 10 સંતાનો આપણે જોઈ ગયા એ પ્રમાણે હોનારતમાં માર્યા ગયા, અને છેવટે તેના શરીરમાં સળગતી અગ્નિને જેવી બળતરા ઉત્પન્ન થાય છે. અને એમ છતાં અયુબે ઈશ્વર ઉપરનો વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઓછો ના થવા દીધો પોતાના હૃદયમાંથી. અયુબના પ્રથમ 2 અધ્યાયોમાં શૈતાન અયુબના મનનો કબજો લેવા માંગે છે. અયુબના મનનો કબજો લેવા માંગે છે. અયુબના મનને પોતાનાથી, પોતાના વિચારોથી ભરી દેવા શૈતાન પ્રયત્ન કરે છે. અયુબની ઉપર ચારે બાજુથી શૈતાન હુમલો કરે છે, દલીલોનો મારો કરે છે. આપણે મિત્ર અયુબ અને તેના મિત્રો વચ્ચેના સંવાદોનો પ્રારંભ કરીએ એ પહેલા એ જાણવું જરૂરી છે કે અયુબની પાછળ શૈતાન પડી ગયો છે. શૈતાન તેના સૌથી પ્રથમ હુમલામાં અયુબની બધી જ ભૌતિક સંપત્તિનો નાશ કરે છે. અને શૈતાને વિચાર્યું કે જો હું અયુબની સંપત્તિ રૂપી સલામતી અને આધાર છીનવી લઈશ તો અયુબ જરૂર ઈશ્વરને શાપ આપશે. પણ શૈતાન નિષ્ફળ જાય છે, નાકામયાબ રહે છે. ત્યારબાદ બીજા હુમલામાં શૈતાન અયુબના પ્રિય સંતાનોને છીનવી લે છે અયુબ પાસેથી. બાળકો રૂપી સલામતી અને આધાર પણ અયુબથી દૂર થઈ જાય છે. આ રીતે શૈતાનના મનમાં તો હતું કે અયુબ જરૂર પાપ કરશે, પણ અયુબે પાપ કર્યું નહીં. હવે ત્રીજા હુમલામાં શૈતાન અયુબને શારીરિક રીતે હેરાન કરે છે. જો માણસ શારીરિક રીતે સ્વસ્થ હોય નહીં, લાંબા સમયથી તે પીડાતો હોય તો આખરે કંટાળીને પણ એ ઈશ્વરને દોષ દેવા લાગે. પરંતુ તમે જુઓ, અસહ્ય પીડામાં પણ અયુબે ઈશ્વરને દોષ દીધો નહીં. અને એટલે શૈતાન અયુબ ઉપર ચોથી રીતે હુમલો કરે છે. ઈશ્વરે અયુબને જીવન સાથી આપી છે, એની પત્ની, જેના પ્રેમની અને સહાનુભૂતિની અયુબને અત્યારે બહુ જ જરૂર હતી. પરંતુ એ સહાનુભૂતિને પણ શૈતાન છીનવી લે છે. એની પત્ની અયુબને કહે છે કે બસ થયું, ઈશ્વરને હવે શાપ આપ અને મરી જા. પોતાની સોળમાં સુનાર પત્નીના આવા વલણથી અયુબને કેટલો બધો આઘાત લાગ્યો, કેટલું બધું દુઃખ થયું હશે. પણ તમે જુઓ, શૈતાન ત્યાં પણ નિષ્ફળ જાય છે. એનો કોઈ પ્રપંચ કામ નથી લાગતો. અને છેલ્લે 5મા હુમલામાં હવે આપણે જોઈએ છે તો શૈતાન અયુબના મિત્રોનો ઉપયોગ કરે છે. જે મિત્રો અયુબને દિલાસો આપવા આવ્યા હતા એ લોકો હવે અયુબ ઉપર દોષારોપણ કરવાના છે. પણ મિત્ર, અયુબે ઈશ્વર ઉપરનો પ્રેમ ઓછો થવા દીધો નહીં પોતાના હૃદયમાંથી. એણે ઈશ્વરના ચરિત્ર ઉપર અને ઈશ્વરના વ્યક્તિત્વ ઉપર અવિશ્વાસ કે શંકા કરી નહીં. અયુબનો એ અખંડિત વિશ્વાસ હતો કે ઈશ્વર છે અને તે મારા ઈશ્વર છે. એવો અયુબ જેવો અખંડિત વિશ્વાસ આપણા હૃદયમાં ઈશ્વર પવિત્ર આત્મા ઉત્પન્ન કરવા માંગે છે મિત્ર. ઈશ્વર ઉપર દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરવા દેવા ઈશ્વર આપણી સહાય કરો. આમીન. પ્રિય મિત્રો, જોયું ને, આજના અભ્યાસમાં ઈશ્વર તરફથી પરવાનગી મળતા જ શૈતાન અય્યુબ પર દુઃખનો ઢગલો કરતો રહે છે. પ્રથમ તે અય્યુબના નાણાકીય સંસાધનો પર હુમલો કરે છે. પછી તે તેમના પરિવાર અને સંતાનો પર હુમલો કરે છે. અને છેલ્લે તે અય્યુબ પર
શારીરિક હુમલો કરે છે, જેથી અય્યુબ ઈશ્વરને શાપ આપે અને તેનાથી દૂર થઈ જાય. મિત્રો, શૈતાન આ રીતે આપણા પર હુમલો કરતો હોય છે. શૈતાને અય્યુબને માથાથી તે પગ સુધી પીડાદાયક ગુમડાના દર્દથી પીડિત કર્યો. તેમની આ પીડાદાયક સ્થિતિમાં પણ અય્યુબે પોતાની પ્રમાણિકતા જાળવી રાખી. જો કે અય્યુબની પત્નીએ પોતાના દુઃખ પાછળનું કારણ સમજવા માટે સંઘર્ષ કરતા અય્યુબને ઈશ્વરને શાપ આપવા અને મૃત્યુ પામવાનું સૂચન કર્યું. પરંતુ વાલા દર્શક મિત્રો, અય્યુબે તેને ઠપકો આપ્યો અને આગ્રહ કર્યો કે તેઓએ ઈશ્વર તરફથી અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને બાબતોને સ્વીકારવી જોઈએ. મિત્રો, શું દુઃખના સમયે આપણે ઈશ્વર પરનો ભરોસો ગુમાવી દઈએ છીએ? ઈશ્વરને શાપ આપીએ છીએ કે વિશ્વાસ કરીએ છીએ? તપાસ કરો મિત્રો. અય્યુબના દુઃખો વિશે સાંભળીને તેના 3 મિત્રો તેમને દિલાસો અને ટેકો આપવા આવી પહોંચ્યા. 7 દિવસ અને 7 રાત સુધી મૌન રાખીને તેઓએ તેની સાથે શોક કર્યો. આમ તેઓ તેને દિલાસો આપવા આવ્યા. મિત્રો, શું આપણે કોઈના દુઃખના સમયે દિલાસો કે ટેકો આપીએ છીએ? દુઃખ સહન કરવા છતાં અય્યુબ પોતાની પ્રમાણિકતા જાળવી રાખે છે. અહીં ઈશ્વરનો અડગ વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે. મિત્રો, જો આજે તમે આ કાર્યક્રમ નિહાળ્યો છે તો અમને ફોન કરવાનું ભૂલતા નહીં. તે સાથે આજના પ્રશ્નોનો જવાબ પણ ચોક્કસ અમને મોકલી આપશો. આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલાં પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અય્યુબ જેવા પ્રમાણિક અને વિશ્વાસુ બની શકીએ. અમારા દરેક દર્શક મિત્રોને તે પ્રમાણે કરવા મદદ કરો. એ જ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપની સંભાળ રાખો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અય્યુબ. આજનો પ્રશ્ન છે, અય્યુબ પોતાના શરીરને ખંજવાળવા સારું સામા બેઠો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.